છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલ માજીપુરા ગામના વૈભવ માજીએ એમએસસી એગ્રીકલ્ચરનો કોર્સ કર્યો છે અને છેલ્લા 6 વર્ષથી પિતા સાથે ખેતીના વ્યવસાયમાં જોડાયેલા છે। તો આવો આપણે એમની સાથે વાત કરીએ। મારું નામ વૈભવ, ગામ માછીપુરા, અને હું આજે મારું એમએસસી એગ્રીકલ્ચર જીનેટિક્સ એન્ડ પ્લાન્ટ બ્રીડિંગમાં પૂરું કર્યા પછી હું મારા ફાધર સાથે ખેતીમાં જ જોડાયેલો છું। અને અમે દર વર્ષે 100 એકર કેળનું પ્લાન્ટેશન કરી રહ્યા છે। દર વર્ષે 1 લાખ છોડ કેળાના વાવેતર કરીએ છીએ। કેળાના ઉત્પાદનની વાત કરીએ તો પર પ્લાન્ટ સિઝન પ્રમાણે ગણીએ તો પર પ્લાન્ટ એવરેજ 30 થી 35 કિલોની આવતી હોય છે કેળાની, અને એનું વેચાણ અમે જે 20 કિલો પ્રમાણે ભાવ થતો હોય છે વેપારીને, અને વેચતા હોય છે। કેળા દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન બધે સપ્લાય કરીએ છીએ કેળાનું। પહેલેથી જ હું જોતો આવ્યો છું કે હું ફાધર જોડેથી જ શીખતો આવ્યો છું ખેતી, અને પહેલેથી જ ખેતીમાં ઇન્ટરેસ્ટ છે, એના કારણે પછી ખેતીમાં જ જોડાયેલા છે। પેઢી એજ્યુકેશન પછી ભણેલી ગણેલી ખેતીમાં જોડાશે તો ખરેખર ખેતીમાં સારું કામ કરી શકે અને સારામાં સારું એમાં ડેવલપ કરી શકે ખેતીમાં, એવું છે। કેળામાં જનરલી અમારે આ જે ગ્રાન્ડ 9 કહેવાય, G9 વેરાયટી, એની અમે વેરાયટી ઉપયોગ કરતા હોઈએ છીએ, અને પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર જે પ્લાન્ટ આવે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ। આ પ્લાન્ટિંગ મટીરિયલ અમારું જૈન ટિશ્યુ કલ્ચરમાંથી મંગાવીએ છીએ। વાવે ત્યાંથી 10 મહિનામાં સિઝન હાર્વેસ્ટિંગ પૂરું થતું હોય છે અમારું। આમાં પર વીંગાની વાત કરીએ તો પર પ્લાન્ટ અમારો 100 રૂપિયા જેવો ખર્ચો થતો હોય, 100-120 રૂપિયા એ પ્રમાણે ગણે તો અમારા પર વીંગામાં 700 પ્લાન્ટ પ્રમાણે અમારે 70,000 થી 80,000 જેટલો ખર્ચો થતો હોય છે। અને આવકની વાત કરીએ તો પર પ્લાન્ટ એ માર્કેટ પર આધાર રાખે છે, પણ એવરેજ ભાવ આપણે જોઈએ 300 રૂપિયા પ્રમાણે પણ ગણીએ તો એ 1000 મણની આસપાસ કેળું થાય તો 3 લાખ રૂપિયાની આવક થતી હોય છે। એમાંથી ખર્ચો બાદ કરતાં અમારે વીંગે 2 લાખ રૂપિયા જેવા મળી જતા હોય છે। આ સમયમાં અમારો આગળ ફ્યુચર પ્લાનિંગ એવું છે કે જે હાઈટેક નર્સરીનું પ્લાનિંગ કરી રહ્યા છે, અને ખેડૂતોને એક જ જગ્યાએથી ઇન્ફોર્મેશન અને ઇનપુટ મટીરિયલ એક જ જગ્યાએથી મળી જાય અને ટોટલ માર્ગદર્શન અમારા થ્રુ મળે એ પ્રમાણેનું પ્લેટફોર્મ કરવાનું વિચારી રહ્યા છે। નવું જનરેશન છે અને મારો એક મેસેજ છે કે તમે ખેતીને ફક્ત ખેતી તરીકે નહીં, પરંતુ ખેતીને એક બિઝનેસ તરીકે લઈ અને એમાં નવી ટેકનોલોજીનો સમન્વય કરી અને જે માર્કેટને સમજીને તમે ખેતીને બિઝનેસ તરીકે વિચારો તો ખેતીમાં તમે ઘણું ખરું કરી શકો છો।